અમદાવાદ શહેરનો આ છે વટવા વિસ્તાર, જ્યાં આવેલી છે મુરલીધર સોસાયટી. આ સોસાયટીમાં 250થી વધુ પરિવારો વર્ષોથી રહે છે. મુરલીધર સોસાયટીમાં લોકો છેલ્લા 3 વર્ષોથી પાણીની સમસ્યાથી પરેશાન છે. કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદ કરવા છતાં પણ કોઈ તેમની વાત સાંભળતું નથી. કોર્પોરેશન દ્વારા આ વિસ્તારમાં પાણીની પાઇપ બદલવામાં આવી હતી. ત્યારથી તેમની સમસ્યામાં વધારો થયો હોવાની સ્થાનિકો જણાવી રહ્યા છે. અહીંના લોકો પાણી માટે બહારથી ટેન્કરો મંગાવે છે. આ મોંઘવારીમાં પાણીના ટેન્કરોનો પણ ખર્ચ અલગથી ભોગવવાનો વારો આવ્યો છે. પાણી કેટલા પ્રેશરથી મોટર બારીએ તો અમારા મધ્યમ વર્ગ વાળા મોટરના બિલો ભરીએ કે અમે અમારે 2 ટાઈમ રોટલી ખાઈએ, તો 2 કલાક પાણી આવે તો પણ અમને પીવાનું પાણીની સુવિધા બિલકુલ નથી. મહેરબાની કરીને થશે સુવિધા અમારી સંપૂર્ણ મળશે તો જ વોટ મળશે, બાકી વોટર સાઈનનો વોટ નહીં મળે. સ્થાનિકોએ એવા પણ આક્ષેપો કર્યા છે કે કોર્પોરેટર કે કોઈ નેતા તેમની સમસ્યા માટે આવતા જ નથી અને ફક્ત વોટ મેળવવા માટે જ આવે છે. અહીંના લોકોએ જો પાણીનો પ્રશ્ન સોલ્વ નહીં થાય તો આ વખતે વોટિંગ નહીં કરવાનું નક્કી કર્યું છે. ટાંકીમાં પીવાનું પણ પાણી આવી શકતું નહીં. અમે ટેન્કરો બહારથી મંગાવીએ, 400 રૂપિયાનું 1 બોટલ પાણી આવે છે. કઈ રીતે અમે પીએ? તો તમારે ધ્યાન તો દેવું જરૂરી છે ને. અને ટાંકીમાંથી ખેંચીને પાણી અમે લઈએ છીએ, છાતીના દુખાવા થઈ જાય છે, કમર દુખે છે, તો પછી દવાના પૈસા અમારે ભરવાના આવે છે. અને હોટ લેવો છે એટલે બધા લોકો અત્યારે અમને એમ કે પાણી આપીશું. હોટ લીધા પછી કોઈ અમારું ધ્યાન દેતા નથી. તેનું કંઈક તમે કરો બસ પ્લીઝ, એટલું અમે કહીએ છીએ. આટલા બધા હેરાન અમે થઈએ છીએ. ભારતીબેન સિનિયર સિટીઝન છે. તેમના પરિવારમાં કોઈ જ નથી કે જે તેમની આ ઉંમરે સેવા કરી શકે. પાણીની આ સમસ્યાથી તેઓ પણ બાકાત રહ્યા નથી. તેમને પણ પીવાના પાણી માટે બીજા લોકોનો સહારો લેવો પડે છે. કોર્પોરેશનને તે આ રીતે વિનંતી કરી રહ્યા છે. મહેરબાન સાહેબ, મુરલીધર વિભાગ 3માં પાણીની સમસ્યા વર્ષોથી નથી. આજે મારા જેવી 75 વર્ષની ઉંમર છે, મારા ઘરમાં કોઈ બીજું છે નહીં, તો હું પાણી કેવી રીતે ભરું? એ અને વોટ આવે ત્યારે તમને બધાને અમે યાદ આવીએ છીએ, પછી અમારી સામે કોઈ જોતું જ નથી. હાય કોર્પોરેટર, હાય કોર્પોરેટર, પાણી આપો, પાણી આપો. સ્થાનિકો પાણીના આ પ્રશ્નને લઈને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. કોર્પોરેશનના સત્તાધિકારીઓ માથાદીઠ 150 લીટર પાણી આપવાની વાતો કરે છે, પરંતુ આ સોસાયટીમાં પીવાના પાણી માટે વલખા મારે છે. આમ છતાં પણ કોર્પોરેશનના અધિકારીઓનું પેટનું પાણી પણ હલતું નથી. નવાઈની વાત તો એ છે કે હજુ શિયાળો ચાલુ છે અને ઉનાળાને હજુ વાર છે. જો અત્યારથી જ પાણીના પ્રશ્ન સર્જાશે તો ઉનાળામાં કેવી હાલાકી સ્થાનિકોએ સામનો કરવો પડશે તે જોવું રહ્યું. કેમેરામેન જયેશ પટેલ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઇન, અમદાવાદ.